મિત્રો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અને અટાણે ગાયું ભેંસું લઈને ઉગમણી સીમે જાવી છે ચરાવવા માટે। આગળ હાલવું પડે છે કેમ કે કપાની હિસાબે બહુ ધોળે ઢોર। તો આગળ એક વીઘા એકનો કપા છે જે બહાર કાઢી એ ઉપાડે છે। અટાણે આપણે પાથરા બહાર કાઢીને ખવડાવવાનો છે કપાસ, એટલા માટે જ આવી છે અટાણે એની માર્ગે। કાલ હતા અહીંયા તો આગળ મળીએ। પાથરા બધે હારી નાખી છે બારા, તો ગાય ભેવું ખાય। આમાં જાહેર વાવવાની છે તો આપણે આ રીતે કંઈક એક ગાડાના ભર જેટલું નાખી દીધું છે। અટાણે કપ્પા નાખી દીધો, આ ખાય છે ગાયું। એક ભરોટિયા જેવું છે। હા હજી કાઢવાનો છે। ઈ કાલા બાલા ખાય। ત્યાં હાકડું થઈ જાય ને તુવેર ને એવું બધું છે કપા વીણવાનું। અડધા વીઘા જેટલી હાઠિયું કાઢી છે અને જે કાઢે એમ છે। કાલા બાલા ને પાંદડા ખાય હવે। ઈ મિત્રો અટાણે જો પાંદડા તો ખાઈ ગયા। આપણે કપા નાખ્યો તો એના પાથરામાં કાલા કઈ ખાતા નથી બહુ। ઘડીક હવે વેલમાં જવા દેવા તો ઈ પાછા હમણાં જો ગટરૂમાં પાછા સડી જાય। ઈ પાણી પાણી પી લે આગળ। ઈ હારા એ કલાક એક ખાધા પાંદડા, કાલા કઈ બહુ ખાતા નથી। ઘડીક આમ વેલમાં લઈ જાય પાછા। અત્યારે જો વેલમાં આવી જાય ગાય ભેવું લઈ। સરે છે આ વેલમાં બધી ગામ પરવાડમાં સરે એવું સારું છે। અને માંડવીની ડાયટ નાખી છે એ ખાય છે અટાણે ભેંસું। તો આપણે આ બાજુ ભેવું ખાય છે ડાયટમાં, સાંભળી છે પણ ડાયટ સારી છે, ખાય છે અટાણે ભેંસું। અને એ ખડ પડ્યું એ ગાયું ખાય। અડધા ઓલા પ્લોટમાં સરે, આમાં ધ્યાન રાખવું પડે કેમ કે શોર્ટ ચાલુ છે ઝટકા પાવર। આપણે નીચે દોરી કરીને આવ્યા છે। તો 11:30 ઉપર થઈ ગયું હતા। હા બાકી વેલ ખાઈ છે અટાણે। કપા હમણાં 2 દી ત્યાં નથી મળતા એટલે કેમકે જાહેર વાવવાની હતી એટલો આપણે કપા બહાર કાઢીને નાખ્યો। તે પાંદડા ખાધા, કાલા કઈ ખાધા નહોતા। અને આ તો ડાયટમાં જામી ગયા છે પણ જો ડોબા ભેવું ને એવું। 1 વાગી ગયો છે મિત્રો અને પાણી આવ્યા છે માલ લઈને। ઈ વેલમાં હારા છેડા 1.5-2 કલાક જેવું સીરા। પાઉ હોય પાઉ પૂરા કરી લીધા અને એક્શનમાં સરાવવા માટે આવી ગયા। વેલમાં શેરશે અને પછી આપણે નદીમાં નીણ નાખી છે, ત્યાં ખવડાવવા જવા દે હું ગયું ભેવું। માટાણ ઝાડવાનું એવું ખાય છે। ઈ
સરે છે ને એવું છે, ઊભા છે. કપ્પાની લાલે છે પણ કપ્પા કઈ હમણાં થતા નથી. ઈ હાલા જર્સી વટાણે તો હવે ગાયું પાછી નદીમાં પાલો ખાવા આવી ગયું. ગાયું ભેવું ખાય છે પાલો. અને કલ્પેશે આ બાજુ શીણાનો ભૂકો નાખ્યો છે. એને ભેવું તો શીણાનો ભૂકો ને એવું ખાય છે, ગાયું ને એવું. એટલે આવું છે અટાણે ગામડામાં. કપ્પા મળે નહીં એટલે નીણ નાખવી પડે છે. મારું દૈનિક રૂટીનનો વિડીયો કાયમી મૂકું છું. તમને કેવો ગમે છે વિડીયો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, એટલે તમને કાયમી મારા રૂટીનનો વિડીયો તમને મળે. આખી દિવસની દિનચર્યાના આવા નવા મારા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ડાયરો ને દ્વારકાધીશ. આવતા વિડીયોમાં મળીશું પાછા.